બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અમે બધા નીકળી ગયા છે દુધાળાનો ડેમ જોવા. મને આખું નામ ખબર નથી, તો આજે હું મારા વ્લોગમાં તમને બતાવીશ દુધાળાનો ડેમ. તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. આજે અમે દુધાળાનો ડેમ કેવો છે એ તમને મારા વ્લોગમાં બતાવું. હાય મારી આખી ફેમિલી આજે અમે બધા આવી ગયા છીએ દુધાળાનો ડેમ જોવા. તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. You have it your way. Maybe someday it'll all work out. Until then, nope, nope. તો અમે પહોંચી ગયા છે. આ દુધાળાનો ડેમ જ છે ને? આવી ગયા ને આપણે? ડેમ આગળ છે ને અત્યારે અમે આવ્યા કાળેશ્વર મહાદેવ મંદિર. અહીં બધા ફોટો પાડશે. તો આમ જાજુ ફરવા જવું પડે એમ હતું, એટલે અમે બધા એક વચ્ચેથી ઠેકી પાણીનું, અને પછી અમે બધા અહીંયા આવી ગયા ડેમ જોવા. અમે જઈએ છીએ ડેમ જોવા. આ વચ્ચેનો રસ્તો ગઈ તો અમે લોકોએ, કારણ કે ઓલી બાજુથી ક્યાંયથી જવાય એમ હે ને. આ ડેમ છે દુધાળાનો ડેમ, ગીરમાં આવેલો. અહીંથી બારા ખોલે એટલે બધી નદીઓ અમે પહોંચી ગયા ડેમે. ક્યારના ડેમ કરતા. બારા ખોલવાની. જો ભાઈ, આ બારા ખોલવાની મોટર છે. જો ભાઈ, 9 નંબરનું 9 નંબર હે. આ 9 નંબરનું બારું. આ બારા ખોલવાની. આ શું હે? આ છે ની હાથથી બારા ખોલતા. પેલા જે બારા ખોલતા ને આને જ ખોલતા. મને આજે ડેમનો નજારો કેવો લાગ્યો મને જરૂરથી બ્લોગમાં કહેજો. દુધાળાનો ડેમ. નયન કયો ડેમ કહેવાય આને? આ કાલેશ્વર ડેમ છે દુધાળાનો. દુધાળા ગીરનો. ઓકે. આ છે દુધાળા ગીર. તો કેવો લાગ્યો તમને દુધાળા ગીરનો ડેમ? મને જરૂરથી કહેજો. હાટું અમે ક્યાં જઈએ છીએ. જો કેવા રસ્તામાં જઈએ. આ રસ્તાઓમાંથી જો જંગલમાંથી રસ્તો કાઢ્યો. ખાલી ડેમ જોવા હાટું અમે કેટલા મથીએ છીએ. પાણીમાં ઠેકીને બધા જઈએ. I don't think so. No. I don't think so. No. It's never, ever gonna happen. I don't think so. No. I don't think so. No. It's never, ever gonna happen. હાલો, હવે અમારી ગાડી આવી ગઈ ને હવે સીધા ઘરે. બહુ મહેનત કરી ખાલી એક ડેમ જોવામાં. આવી ગઈ ગાડી જો. તો હવે ડેમ જોઈ અને અમે નીકળી. કેવી મજા આવી ડેમ જોવાની? બહુ જ મજા આવી. થાકી ગયા કા? હા, ઠેકીને પાણી. તો ફાઇનલી ડેમ જોઈને અમે નીકળી ગયા છે ઘરે. હવે તો હવે અમે ધવાના છીએ ગાડી. વચ્ચે પાણી આવ્યું છે તો હવે અમે આયા ગાડી ધોશું. પણ આવા ભગવાન બધાને આવા ભત્રીજા દે. શું ભત્રીજા ભાઈ? જો છે ને હાવજ જેવા, ગીરના હાવજુ છે. આવા અમારા ભત્રીજા હારે હોય તો ઘટે કઈ. રસ્તામાં પાણી આવ્યું છે, અમે ગાડી ધોઈએ. હા છે, ઉભો રે દઉં. જો કેવું સરસ મજાનું નીર પાણી જાય છે.
છે ભાઈ ગામડાની મોજ. સર્વિસ ટૂંકી પડે. આ છે અમારું રૂપાળું રંગીલું અને સરસ મજાનું નાનકડે એવું ગામડું. અને આનું નામ કંઈક બીજું હતું, સાંજે કીધું હતું મક્ખનપુર સિટી હતું ભાઈ. એમાંથી જો અમે કેટલા ભાગશાળી છે કે અમે ચાણું માના નેહમાં રહીએ છીએ અમે. સાનિધ્ય. તો કેવો લાગ્યો દુધાણાનો ડેમ મને જરૂર કમેન્ટ કરજો. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી.